છે. જો આમ આદમી પાર્ટી ન હોય, જો અરવિંદ કેજરીવાલ ન હોય, તો આ ભાજપ ને કોંગ્રેસ વાળા તો અમને તાલુકા પંચાયતનો સભ્ય ન બનવા દે. મુદ્દો એ નથી કે ચૈતર વસાવાએ ગ્લાસ માર્યો કે પથ્થર માર્યો કે ધોકો માર્યો કે આંખ મારી. એ મુદ્દો નથી. મુદ્દો એ નથી કે ગ્લાસ માર્યો કે નહીં. મુદ્દો એ છે કે ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી પર લાગ્યું. એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું. સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું. એટલા માટે જેલમાં પૂરે છે. પણ દોસ્તો, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કઈ બગાડી શકતી નથી. જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે. દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું. વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે. કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને. અહીંના આપણા કાકા સંસદ સભ્ય છે. પણ ભાજપને કઈ વાત ખટકે છે, ધ્યાનથી સાંભળજો. કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં. ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે. આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા, પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું. આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત, જેનું સન્માન, જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં, ગુજરાતના એક જિલ્લામાં એક સમાજમાં છે દોસ્તો. અને એ વાત ભાજપને ખટકે છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં, કચ્છમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં. આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી. હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આપણે ત્યાં એક કહેવત છે કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલે કે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? તાલુકા પંચાયતની એક મીટિંગથી આ ઘટનાની શરૂઆત થઈ. કંઈક એવું કરો ને કે આવતી તાલુકા પંચાયતમાં ભાજપનો એકે ચૂંટાય જ નહીં.